तो गणेश चतुर्थी दिवसे ज्યાં भगवानना स्थापना करावવાનો દિવસ છે ત્યારે આપ જોઈ શકો છો કે વાજતે ગાજતે ગણપતિ બાપાને પોતાના ઘરે લાવી મહેમાન બનાવવામાં આવે છે અને 10 દિવસ તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે। ત્યારે એક પ્રણાલી છે મહારાષ્ટ્રીયનનું જે આપ નૃત્ય પણ જોઈ રહ્યા છો અને તેમના જે કોસ્ચ્યુમ છે તે પણ આપ જોઈ રહ્યા છો। નવવારી સાડી પહેરવી અને મહારાષ્ટ્રીયન પરિવેશ ધારણ કર્યા બાદ બાપાને વાજતે ગાજતે ઘરે લાવવામાં આવી રહ્યા છે। હાથમાં લેઝિમ સાથે નૃત્ય કરતી આ તમામ મહિલાઓ ગણપતિ બાપાને પોતાના ઘરે લઈ જઈ રહી છે અને 10 દિવસ સુધી ગણપતિ બાપાને કાલાવાલા કરી તેમની પૂજા વિધિ પણ કરવામાં આવશે। ગંદાળા દેવનું આગમન થઈ રહ્યું છે। માત્ર મુંબઈ નહીં પરંતુ સમગ્ર ભારતભરમાં આજે ગણપતિ બાપાનું આગમન થયું છે। देश में जोवा मळी रही है। सौ कोई गणेश उत्सवना रंगवा रंगाई गया है। त्यारे आप जोई रह्या छो के अहींया मराठी बहनों लेझिम करीने अने गणेश उत्सवनी धूम मचावी रही है। अहींया આગળ નાચગાન કરી રહી છે। બાપાનું આગમન થઈ રહ્યું છે ત્યારે અહીયા આગળ સૌ કોઈ વાજતે ગાજતે તેમનું સ્વાગત કરી રહ્યા છે। કેમેરામેન અશ્વિન તિવારી સાથે રાજલ પારો, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।